તમારો પાડો છો તારો પાડો છો. નહીં હાલો ભાઈ, દ્વારકા જાય છે. ગાઉના પણ દર્શન થઈ ગયા છે. તો જય દ્વારકાધીશ, જય માતાજી. અહીંયા વેનુભાઈને મળવા આવ્યા છે. એના બાને દ્વારકા લઈ જઈએ છીએ. અને અમારા માછી છે. અહીંયા પેટ્રોલ પંપે નોકરી કરે છે અમારા ભાઈ વિનુભાઈ. સીતારામ પાકો હાલો ભાઈ, બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. હાલો બેટ દ્વારકા જઈને આવી છે આપણે બેટ દ્વારકા. હાલો ભાઈ, બેટ દ્વારકાના પાર્કિંગમાંથી મંદિર 2 કિલોમીટર આશરે દૂર થાય છે. ત્યાંથી આપણે રિક્ષામાં બેવું હોય તો રિક્ષામાં જઈએ શકીએ અને ચાલીને જવું હોય તો ચાલે. દરિયાના બેટ મારતી તમારો ફોન હોય, ચપ્પલ હોય, એ જો આ દુકાનની આજુબાજુમાં તમારે 10 રૂપિયા લેશે અને મંદિરની પાસે મૂકી તો 5 રૂપિયા લે એક ફોનના. બરાબર, તો આ આજુબાજુમાં મૂકી દેવાનું ફોન, ચંપલ. કારણ કે મંદિરની પાછળના સાઈડના દરવાજેથી પાછું નીકળવાનું થાય છે. ફોન, પર્સ એ બધું લોકરમાં મૂકી અને પછી મંદિરે જવાનું. સોનાની દ્વારકાના ગેટમાં પ્રવેશ કરી રહ્યા છીએ ભાઈ. અહીંયા મંદિરની બાજુમાં લોકરમાં મૂકવું હોય તો 5 રૂપિયા જ લે છે ફોન મૂકવાના. પણ આપણે પાછા નીકળવાનું પાછળના દરવાજે છે. એ 1/2 કિલોમીટર આગો છે. પાછું અહીંયા આવવું પડે ફોન લેવા.
કેટલા દેવાના છે? મંદિરનો પાછળનો દરવાજો અહીંયા છે, એટલે અહીંયા આજુબાજુમાં લોકરમાં આપણે ફોન મૂક્યો હોય અને ચપ્પલ અહીંયા કાઢ્યા હોય તો આપણે મંદિરે પાછું લેવા જવું ન પડે. એના માટે ફોન મૂકવા માટેનું બેસ્ટ અહીંયા આજુબાજુમાં લોકરમાં ફોન મૂકવો. આપણે દર્શન કરીને આવીએ એટલે અહીંયા નીકળવાનું થાય. તું અહીંયા ઉભી રહે, હું ઓલા દરવાજેથી લઈને આવું. આપણે મંદિરે જઈ એની ડાબી બાજુ રસ્તો જાય છે, ત્યાં રૂકમણી મહેલ છે. બરાબર, ત્યાં જવું હોય તો ત્યાં પણ જઈ શકીએ. દર્શન કરીને નીકળવા માટેનો રસ્તો છે ડાબી સાઈડ. આપણે જઈએ છીએ મંદિરે ત્યારે જમણી સાઈડ ઉપર આવે છે, તો એ રસ્તા પાસે તે લોકરમાં આપણે ફોન ને ચપ્પલ ને એવું બધું મૂકવું એટલે પાછું અડધો કિલોમીટર મંદિરે લેવા જવું ન પડે. તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ.